ગમે એવું સરકારી પોર્ટલ હશે ને જોજો હાલતું ઓછું હોય છે. એમાંય સરકારી કામમાં તો હાવ કરતા હાવ. ખેડૂતને જ્યારે આ કરવાનું હોય ત્યારે કે સર્વર બંધ, પોર્ટલ બંધ. બિચારા કર્મચારીને કાંઈ પોર્ટલ ઉપર કરવું હોય તો કે પોર્ટલ બંધ, સર્વર બંધ. જ્યારે જ્યારે નવી યોજના નીકળે ને એટલે લાઈનો પાછી જે ચોપડામાં થતી અત્યારે કોમ્પ્યુટરમાં થાય. પરિસ્થિતિ તો બિચારા માણસની એવી જ રહી છે. ખેડૂત હોય કે જવાન હોય, કર્મચારી હોય, ગમે એવો માણસ હોય, સાધારણ જનરલ માણસ હોય ને એ કદાચ બહુમાળિયા મામલતદારે ગયો હોય ને તો લાઈનમાં તો ઊભું જ રહેવું પડે છે. હજી કાંઈ જિંદગી લાઈન વગરની નથી થઈ ગઈ. આટલું બધું ડિજિટલ થઈ ગયું તો ડિજિટલ થશે તો ડિજિટલ ધોકા થશે, ડિજિટલ ચોરી થશે. બધું રહેવાનું તો પૃથ્વી ઉપર એમ નમ જ. કોઈ એમ કે એ આવ્યું હવે મજા આવશે, એટલે ભાઈ કાંઈ નથી ભાઈ, રમકડા જ છે આ બધા. હાલવાની પૃથ્વી તો એની રીતે જ. એ કંઈ નવું નથી. તમે બ્રહ્માંડમાં એમ કહો કે આવા નારદજી ગમે ત્યાં જાતા હતા, લ્યો એ એનો બાપ કહેવાય. નારાયણ નારાયણ કરીને ગમે ત્યાં ઉભા રહી જાય, શિવજી પાસે, પાર્વતી પાસે. તો હશે ને તે દી કાંઈક એવું. 5000 વર્ષ પહેલાંની વાતો કરો ને 10,000 વર્ષ પહેલાંની વાતો કરો ને આપણે વિમાન હતા ને આપણે આમ હતા. અત્યારે તો આપણે બેઠા બેઠા આ જ કરી. હા, હગા બાપને પાણી ભરીને દેતા નથી.